કેટલી બધી કમેન્ટ આવી છે તો એ બધી કમેન્ટ નો હાલો હવે જવાબ આપી દઈએ। હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને। તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આ વિડીયો છે ને હાવ સ્પેશિયલ બનવાનો છે, કેમ કે તમે બધાએ ઘણી બધી કમેન્ટ કરી છે ને, તો એ કમેન્ટનો જવાબ આપવાનો છે। તમે બધા પણ કહેતા કે કમેન્ટ તો કરી, હવે કમેન્ટનો જવાબ તો આપો। તો જવાબ તો દેવાનો જ હતો, પણ અમારા પતુભાઈને તમને બધાને ખબર હશે કે મજા નથી પતુભાઈને, એટલે દેવાનું થોડુંક મોડું થઈ ગયું છે, પણ કાંઈ વાંધો નહીં, આજ બધાના સવાલના જવાબ મળી જાય। અને અમારા પતુભાઈ પણ અહીંયા છે। પતુ, જય હો દાદા, લાઈક કરજો। કેમ સારું છે? જો એનો અવાજથી જ ખબર પડી જાય કે હવે અમારા પતુભાઈને હવે હાવ સારું છે, એટલે કોઈ કાંઈ ઉપાધિ કરતા નહીં। આજનો પવન તો એમ થાય ને કે અસલ વાવાઝોડું કેમ હોય એવું લાગે। અરે કેટલો પવન ઉડે, એમ તો કેટલો પવન ઉડે, આ હા હા હા। પણ હાલો હવે આપણા બધા પ્રશ્ન છે ને, તમારા સવાલ, એ સવાલના જવાબ હવે આપી દઈએ। તો બધા વિડીયો બને રહેજો, તમને બધાને મજા આવશે। જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી, તો પ્લીઝ એક લાઈક કરી દેજો। ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો। મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો। કેટલી બધી કમેન્ટ આવી છે, તમે બધા ઘણી બધી કમેન્ટ કરી છે, તો એ બધી કમેન્ટનો હાલો હવે જવાબ આપી દઈએ। તો કમેન્ટ એવી છે કે તમારે રાજુ લાગવું પડે કે મો વાગવું પડે? તો અમારે છે ને મો વાગવું પડે ને રાજુ લાગવું પડે। અને બીજી 3 એવી કમેન્ટ છે કે અમારું નામ લ્યો। તો પેલું છે ઉર્વીબેન, બીજું છે આશાબેન પટેલ, ત્રીજું છે પ્રવીણભાઈ પાલિતાણા। તો આ 3ના નામ લેવાના તો લઈ લીધા, ને તમે બધા મને સપોર્ટ કરતા રહેજો, સાથ સહકાર આપતા રહેજો। અને બીજી એક કમેન્ટ છે કે જામનગર ક્યારે આવશો? તો જામનગર સાઈડ આવશો એટલે પાક્કો આપણે ભેળા થશું। અને એક બીજી છે, તમે દેવઘરી ગામ ક્યારે આવશો? રાજકોટ સાઈડ આવેલું છે, તો ત્યાં પણ અમે જરૂર આપ્યું ને, એટલે જરૂર આપણે મુલાકાત લઈશું। પણ તમે એટલે મને સપોર્ટ કરતા રહેજો, એટલે વહેલા હાર આપણને મુલાકાત થશે। અને બીજી કમેન્ટ છે કે તમારા ગેસનો બાટલો તો વહેલા હાર 5 દિવસમાં આવી ગયો, અમારે તો સુરતમાં 25 દિવસ પછી આવે છે। તો એમાં એવું હોય કે વહેલા હાર પોગી શીખતું હોય તો વહેલા હાર બાટલો આવી જાય, મોડું થતું હોય તો મોડો બાટલો આવે, એવી રીતનું છે। અને બીજી કમેન્ટ છે કે તમારે કપડાં કેમ દોરીએ ટીંગાડી રાખો છો? તો એમાં એવું થાય કે ભીના કપડાં હોય ને તો દોરીએ ટીંગાડી રાખીએ, અને નાના બાળકોના એમ કે અમારા હેતુભાઈ છે નાના, તો એને આખો દીમાં છે ને 4-5 જોડી આખો દીમાં બગાડીને રાખતા હોય, એટલે છે ને ધોવા ના હોય ને એટલે દોરી એક સાઈડ ટીંગાડી દઈએ, આવી રીતનું હોય। અને હાલો હવે બીજા બધી ઘણી બધી કમેન્ટ છે મેન, તો એ બધી છે ને જેના માટે કમેન્ટ કરેલી છે ને એની પાસે જાય। તો ફેમિલી હવે આવી જશે મારા પૂજાબેન પાસે। પૂજાબેનના પણ ઘણા બધા પ્રશ્નો છે, તો એને પણ પૂછી લઈએ। તો પૂજાબેન, તમારા ઘરે કેમ નથી રહેતા ને અહીંયા કેમ રહી? શું લાવે રહો? હે શું લાવે? હાર લાગે એટલે તમારા પૂજાબેન છે ને નાનેથી અહીંયા રહે, એટલે અહીંયા જ રહે। હા, અહીંયા જ રહે ને તમારા પૂજાબેન, અહીંયા જ રહે, મોટા થાય તોય, જવાન થાય તોય। અને બીજી કમેન્ટ છે કે પૂજાબેનના મમ્મીના પપ્પા કેમ કપડાં નથી લઈ દેતા, તમે કેમ લો? તમે ભાણકી અમારી છે, અમારી ઘેર રહી છે, તો અમે જ લઈ લઈએ કા? કઈ ઘટે કપડામાં? અમારા પૂજાબેનના ઘણા બધા કપડાં છે, પણ એને ગમે ને એ જ પહેરે કા, એવું છે। અને ફેમિલી બીજી કમેન્ટ છે કે પૂજાબેન કેટલું ભણે છે? કેટલું ભણે તમે? તમારા પૂજાબેન છે ને 8મું ધોરણ ભણે છે, એટલે 4નું વર્ષ આજ નિશાળમાં છે, પછી 4થી બીજી નિશાળે જવાનું થાય કા, એવું છે ને? હા। અને ત્રીજી કમેન્ટ છે, ચોથી કમેન્ટ છે કે પૂજાબેનના મમ્મી પપ્પા કોણ છે? તો પૂજાબેનના મમ્મી પપ્પા છે ને એ મારા નણંદ છે, આના મમ્મી છે ને એ મારા નણંદ છે, એટલે મારા હગા નણંદની છોકરી છે પૂજાબેન। રેડી? હાજુ વાત ને? ખોટું નથી ને? તો વાંધો નહીં। બા માટે ઘણી કમેન્ટ છે, તો બાને હવે કમેન્ટનું પૂછીએ। બા, તમને ઘણા પ્રશ્ન પૂછાય, તમે પ્રશ્નનો જવાબ દેવાનો છે? હોય તો દેવાનો જ છે। મારા બા બહુ દાદા પ્રશ્ન નથી પૂછે ને એ પેલા મારા બા દાંત આવે। હાલો રેડી? જવાબ દેવા ને? હા। તો પેલું કમેન્ટ એવી છે કે તમારા સાસુમાં કેમ એકને સાડી પહેરે છે? હાડ લાલાડ છે પણ ગોઠે ની તો શું કરે? એટલે હાડ લાલાડ છે પણ ગોઠે ની તો શું કરે? એકને હાડી બધે પહેરીને જાય, તો બધા કે એકને પહેરે છે। એવું અમારા ગઢાને શું હોય, એકને એક જ પહેરે ને પડ્યા હોય હંદે એક આરે શું કરવાનું? હાલ લાગી ગોઠે ભાગવાનું હોય। જો અમારા બાને વિચાર છે, તો મારા બા છે ને એવું નથી કે એકને એક હાડી પહેરે, પણ એકને એક હાડી પહેરી હોય ને ત્યારે શૂટ કરાઈ જાય, નકર મારા બાને ઘણી હાડી છે, હાડી તો લાટ છે, લાટ હાડી છે, પણ હાલ લાગે ઈ ઓઢ લો, હાલ લાગે ઈ ઓઢી લે।
એવું કરે છે. તો હાડી તો લાગશે. અને બીજો પ્રશ્ન છે કે તમારા કાકા કે મોટાજી હરા કે કેમ તમારે ઘેર આવતા નથી? તો એમાં એવું છે કે આવતા તો ઘણી વાર હોય કા કાકાજી મોટા થઈ મારા બાની ઈ જ મોટા છે. પેલા તમને કહી દઉં મારા બાની ઈ જ મોટા છે. બીજા મારે દેરો છે બધા. તો ઈ બધા આવે છે મારા કાકાજી હરાની. તો અમુક ને લઈએ છે તો તમને ખબર ન હોય કે કાકાજી હરા છે કે ઈ. અને અમુક ને આપણે ઈ આવતા હોય તો નો આવવાનો શોખ હોય તો આપણે નથી લેતા. એવી રીતનું કરીએ ખબર નકારા બધા આવે છે અમાર ઘેર ના ક્યાં જાય કા તો એવી રીતનું છે. તો તમારો વ્યવહાર ભેળો છે કે નોખો છે? આપણે બધા નોખા રહી કે ભેગા રહી? આપણે તો ભેગા રહી. તો અમારો વ્યવહાર છે ને બધો ભેળો છે ને અમે બધા ભેળા જઈએ છીએ કાબા. નોખા કોનાઠું થવું કા તો ભેળા છીએ. અને બીજી કમેન્ટ છે કે તમારા સસરા શું કામ કરે છે તો વિડિયામાં નથી આવતા બા. આ એક મેન કમેન્ટ છે. બધા બહુ કમેન્ટ કરે કે તમારા હાહરા કેમ વિડિયામાં નથી આવતા, હું કામ કરે છે તે દેખાતા નથી. એ જાય હરે મોય કામે. હા કામે જાય. કેમ કે મારા હાહરા છે ને રાખે છે ઉજળું મકાન ને એવું બિલ્ડિંગ ને એવું બધું પાડવાનું ને એવું બધું હોય ને તો દાડિયા વહુ બધું કામ કરવાનું હોય. તો મારા બપ્પા ઈ કામ કરાવવા જાય એટલે વેલા હારે 7 વાગે કે 7:30 વાગે વહી જાય ને હાવ હાંજે આવે મોડા. એટલે તમે નો જોઈ કો ઘણી વાર તો હોય કાબા તો વિડીયામાં હોય પણ એમ કે ઘેર ને ઘેર ન હોય કેમ કે અમારે લાજ કાઢવાની હોય એવી રીતનું થાય કાબા. તો મારા પપ્પા જો આવી રીતનું કામ કરે છે એટલે ઘેર ન હોય. અને બીજી કમેન્ટ હોય કે તમારા સાસુ સસરા છે ને કામ કરે છે અમે આટા મારીએ છીએ એમ કહે છે. તો ઉભાર મારે એનું કેવું છે કે અમારે કામ છે ને અત્યારે ખેતરમાં કાંઈ નથી બા. ખેતરમાં કાંઈ કામ ન હોય તો પછી શું થાય? હા મારા બા વાડીએ જાય ને તો આટો મારવા જાય. આટો મારીને કાકે યારે વાતચીત કરે ને હેવાણ કરે એવું કામ કરે છે. અને અમારે બધા છે ને લેડીઝ તમે બધા ઘરે જ હોય. જેન્ટ્સ લોકો છે તને બાપ દીકરો એ કામ કરવા જાય બા. હા તો અમે બધા તો ઘરે જ હોય. મારા બા જાય વાડી આટો મારવા ક્યારેક ક્યારેક. તો આવી રીતનું કામ છે મારા બાની ઘેર ને અમે હંધાઈ ઘેર જ હોય. જયારે એમ કેવાય કે મોલ કરશું ખેતરમાં ત્યારે જાહું કાબા. કાંઈ નથી. તો ફેમિલી આવી જશે હવે અમારા બેન. હવે અમારા બેન ના પ્રશ્ન પૂછવાના છે કેમ કે બેન માટે પણ ઘણા પ્રશ્ન છે. પ્રશ્ન જવાબ દેવાનો છે. રેડી? તો હાલો મારા બેન ને પ્રશ્ન કેવો છે કે તમારા બેન છે ને તમારા મમ્મી જેવા લાગે છે. તમારા બેન છે ને મારા મમ્મી જેવા લાગે. હાલો અમારા નાના બેન છે ને મારા મમ્મી જેવા લાગે છે. તો થેન્ક યુ. અને મનીષા બેન ની કહો કે સંદીપ ની લાજ મૂકી દે. લાજ મૂકી દે. મૂકી દે ને હવે પહેલેથી કાઢીએ તો કાઢીએ. બધા કે લાજ મુકાવી દો લાજ મુકાવી દો. હવે હું શું કરું? તમારે કઈ મૂકવી નથી ને અમને મને કઈ ગમે. તો ફેમિલી એમાં એમ છે કે પહેલેથી લાજ કાઢેલી હોય ને એટલે કાઢવી પડે કા. આમ ભલે ઝપાટા લાજ હોય પણ લાજ કાઢવાની કા એવું થાય ને. ડ્રેસ પહેરે તો ક્યારેક ક્યારેક આપણે સામું દેખાઈ જાય. તો આવી રીતનું છે ફેમિલી. અને ત્રીજી કમેન્ટ છે કે પતુના પપ્પા શું કામ કરે છે? પતુના પપ્પા શું કામ કરે? કોર્ટમાં જાય. કોર્ટમાં જાય? હા શું લા કોર્ટમાં જાય? મને તો ખબર નથી. તો સુરત છે ને કોર્ટમાં જાય છે. તો ક્યારેક જ ઘેર હોય. રવિવાર હોય ને તોય ક્યારેક ઘેર હોય કા. નગર કાક ને કાક જવાનું હોય તો સવારમાં કામે વહી જાય ને મોડેકથી આવે તોય ઘણી વાર તો વિડીયામાં હોય જ થી. તો આવી રીતે પતુના પપ્પાનું કામ છે. અને કેટલી એક કમેન્ટ હતી કે તમારી ના કચરો બહુ હોય એટલે વેહરીમાં. કચરો એટલે રમકડા. તો હવે રમકડા આપણી ઘેર કેમ હોય? છોકરા છે તો 5 મિનિટ થઈ હોય ને ખાલી મૂકવું હોય ને તા તો 3 સેકન્ડ ઈ ને ઈ. કેમ કે છોકરાઓને છે ને રમવાનું હોય. અમારે ઘેર તમને ખબર છે કે 2 નાના નાના બાળકો છે તો છે ને રમવા હાટું રમકડા લે. અમે મૂકતા જઈ એ ભાઈ લઈ લઈને ઢીગલા કરે. આવી રીતનું છે. સાચી વાત ને? હા. અને બીજી છે ને મારા પિયરમાંથી પણ ઘણી કમેન્ટ છે. તો મારા પિયરની પણ તમને કમેન્ટનો જવાબ હવે અહીંયા જ આપી દઉં કેમ કે મારા પપ્પાના ના તો નહીં જવાય મારા પપ્પાના. તો હાલો બીજી કમેન્ટ છે કે તમારા પપ્પાનું ગામ કયું છે? પપ્પાનું ગામ કયું છે? આપણું પિયર ક્યાં ગામ આવેલું છે? ખજુદરા. ખજુદરા. તો ઉનાની બાજુમાં છે ને ખજુદરા ગામ આવેલું છે. તો ના મારું પિયર છે. અને મારું એકનું નહીં અમે 2 બહેનોનું પિયર. કેમ કે અમે 2 બહેનો હગી બહેનો છે ને. હા ઘણી કમેન્ટ હોય કે તમે હગી બહેનો છે કે હા અમે હગી બહેનો જ છે. કેમ કે ઘણી વાર જવાબ તો આપી જ દીધો છે પણ એમ થાય કે નવા વ્યુઅર્સ હોય એને ખબર ન હોય કા બેન એવી રીતનું છે. અને
બીજી કમેન્ટ છે કે તમારા ભાઈના લગ્ન ક્યારે છે, કેટલી તારીખે છે? તો મારા ભાઈના લગ્ન ક્યારે છે તમને કહું? મારા મામા આપે ત્યારે. કા? મારા મામા લગ્ન આપે એટલે ત્યારે મારા બે ભાઈના લગ્ન, ત્યાં સુધીમાં નહીં. તમે મારા મામા ઉપર છે, જ્યારે મારા મામાને એમ કહે કે હવે લગ્ન લખી જાવ ત્યારે લગ્ન લખી આવશું ને પછી ભાઈની જાન જોડશું. ફેમિલી હવે આવી જશે સંદીપ કામેથી. કેમ સંદીપ? તો જય માતાજીને રામ રામ ફેમિલી. તો મોજ આવી ગયો તો ઘરે. હવે તમારા સવાલના જવાબ આપણે આપી દઈએ. હજી ઘણા બાકી છે તો તમારા સવાલના જવાબ આપી દે, કેમ કે મેન હજી બાકી છે. તો એવી કમેન્ટ છે કે તમારા ગામનું નામ કયું છે ને સરનામું આપો. હાલો સરનામું આપી દો ને ગામનું નામ પણ કહી દો. અમારું ગામ છે સથરા, તાલુકો મહુવા અને જિલ્લો ભાવનગર. ને આમ આપણો રસ્તો કઈ પડે? મહુવા થી ઊંચા કોટડા જાવ ને બીજું ગામ અમારું આવે. હા, તો આ છે અમારું સરનામું. બીજી કમેન્ટ છે તમારા પાસે કયો ફોન છે, આઈફોન કયો છે એમ કહે છે. કહી દે ચોથી 13 આઈફોન 13 છે. અને બીજો છે તમારા લગ્નના કેટલા વર્ષ થયા? સંદીપ આપણા લગ્નના કેટલા વર્ષ થયા? મને એને ખબર આમને કેટલા વરસ વી જાય. તમને કેટલા વર્ષ થયા? મોજ મસ્તીમાં કેટલા વરસ વી જાય તમને ખબર કેટલા વર્ષ થઈ ગયા? મારે તમારી પાસે જાણવું છે આપણા લગ્ન કેટલા વર્ષ થયા. 8. તો આ 8મું વર્ષ અમારે હાલે છે. કેમ સંદીપ? હા. હા. અને બીજી કમેન્ટ છે તમારે દયાબેન તમારે સંતાન નથી તોય તમે કેટલા ખુશ રહો છો. મારે પણ સંતાન નથી એટલે હું પણ ખુશ રહું છું, એવી કમેન્ટ છે. તો ફેમિલી છે ને, સંતાન નથી ને એ આપણા હાથમાં નથી. જ્યારે ભગવાનની મરજી થાય ને તમારા બધાની દયા ને તમારા બધાના આશીર્વાદથી તમે અમારા માટે ઘણી પ્રાર્થના કરો છો, મને ખબર જ છે. ને આવીને આવે અમારા માટે પ્રાર્થના કરતા રહેજો, એટલે એક દિન સમય મારી ઘરે જરૂર બંધાશે. સાચી વાત ને સંદીપ? હા. તો ફેમિલી આવી રીતનો છે. અને ખુશ જ હંમેશા, ગમે એવી તકલીફો આવે કે ગમે એવું હોય પણ હંમેશા ખુશ જ રહેવાનું. કેમ કે ખુશ જ રહેવું પડે. હે સંદીપ? હા, ખુશ જ રહેવાનું, મોજમાં જ રહેવાનું. મોજમાં જ રહેવાનું. ઈ બધું લેવું દેવું એ બધું ભગવાનના હાથમાં છે. હા. આપણા હાથમાં કાંઈ નથી. એટલે હંમેશા ખુશ રહેવાનું. હા. હા સંદીપ? મોજમાં જ રહેવાનું. હમ. હરી ફરી ખાઈ પીને જલસા કરવાનું, હરવા ફરવાનું, મોજમાં રહેવાનું. મોજમાં જ રહેવાનું. કેમ કે કાંઈ આપણે હારે આવવાનું નથી. આઠે એટલે મોજ પણ કરવાનું. આનંદમાં. તો આવી રીતનો છે. કેમ કે આપણાથી ફરાય ત્યાં સુધીનું ફરી લેવાનું, મોજ કરીએ ત્યાં સુધીનું મોજ કરી લેવાનું ને હંમેશા ખુશ રહેવાનું. આવી રીતના બધા પ્રશ્ન હતા તો તમને બધાના પ્રશ્નના જવાબ મળી જ ગયા છે. ને અમુક સવાલના જવાબ કાંઈ પણ ભૂલાઈ ગયા હોય તો કમેન્ટ કરજો. અને સોરી ભૂલાઈ ગયા હોય તો કા એવી રીતનું છે. તો બધાય તમારા સવાલના જવાબ મળી ગયા છે. ને નકર તો નતા દેવાના તો બધા કહેતા કે તમે સવાલના જવાબ તો દેતા જ નથી. તો આજે બધાય સવાલના જવાબ તમને આપી દીધા. તો આવી રીતના બધા સવાલના જવાબ હતા તો તમને આપી દીધા. અને બસ હવે આપણે આજનો વિડીયો હવે એટલો જ રાખશું. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પ્લીઝ કમેન્ટ કરીને કહેજો. ને વિડીયો કેવો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ. બધાને આવજો. બાય બાય, ટાટા, સી યુ.